નમસ્કાર. સીધી જ વાત પર આવીએ. કપાસની ખેતી. આપણે સૌ જાણીએ છીએ કે આ સફેદ સોનું છે, ખરું ને? પણ જો શરૂઆતના તબક્કામાં જ નીંદણ કાબૂમાં ન આવે તો પાકને મોટું નુકસાન થઈ શકે છે. આજે આપણે એ જ સમજવાના છીએ કે કપાસની ખેતીમાં શરૂઆતના નીંદણને એકદમ સ્માર્ટ રીતે કેવી રીતે કંટ્રોલ કરવો. ખાસ કરીને એક ચોક્કસ પદ્ધતિનો ઉપયોગ કરીને મજૂરીનો ખર્ચ કેવી રીતે બચાવવો અને ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો કેવી રીતે કરવો તેની જ આજે વિગતવાર ચર્ચા કરીશું. તો આજની આપણી ચર્ચાના મુખ્ય 4 મુદ્દાઓ છે. પહેલા તો આ પેન્ડિમેથિલિન 30% EC છે શું? પછી તેનો છંટકાવ બરાબર ક્યારે કરવો, તેની સચોટ માત્રા અને પદ્ધતિ શું હોવી જોઈએ, અને છેલ્લે તેના ફાયદાની સાથે સાથે કઈ સાવચેતીઓ રાખવી પડશે તે જોઈશું. ચાલો, સૌથી પહેલા મુદ્દાથી જ શરૂઆત કરીએ. પેન્ડિમેથાલિન 30% EC ખરેખર છે શું અને તે કેવી રીતે કામ કરે છે? જો બજારમાં પેન્ડિલિન કે અન્ય નામોથી મળતું આ પેન્ડિમેથાલિન 30% EC છે ને, એ એક પ્રી ઇમર્જન્સ નીંદણનાશક છે. હવે આ પ્રી ઇમર્જન્સ એટલે શું? બહુ સરળ ભાષામાં કહીએ તો નીંદણ જમીનની બહાર દેખાય એ પહેલાં જ તેનો ખાત્મો બોલાવી દેતી દવા. કપાસ વાવ્યા પછી તરત જમીન પર આનો ઉપયોગ થાય છે, એટલે કે તે જમીન પર એક એવું અદૃશ્ય કવચ બનાવી દે છે કે નીંદણના બીજને ફૂટવા જ નથી દેતું. છે ને કમાલની વાત? હવે આ 30 થી 45 દિવસનો આંકડો ખૂબ જ નિર્ણાયક છે. શરૂઆતના 1 થી 1.5 મહિના સુધી કપાસનો છોડ એકદમ નાનો અને નાજુક હોય છે. તેનો વિકાસ પણ ધીમો હોય છે. જો આ દવાનો સાચી રીતે ઉપયોગ કરી લીધો તો સમજી લો કે શરૂઆતના આ 30 થી 45 દિવસ માટે પાકને એકદમ ફૂલ પ્રૂફ રક્ષણ મળી ગયું. આ સમયમાં નીંદણ નહીં હોય તો કપાસના નાના છોડને સૂર્યપ્રકાશ, પાણી કે ખાતર માટે કોઈની સાથે ભાગ નહીં પાડવો પડે. બધું જ પોષણ સીધું કપાસને. તો મનમાં ચોક્કસ પ્રશ્ન થાય કે આ દવા કયા કયા નીંદણનો સફાયો કરશે? મુખ્યત્વે આ રસાયણ સાંકડા પાનવાળું ઘાસ અને હા, ખેતરમાં સૌથી વધુ માથું પકવતું પેલું મોથા પ્રકારનું નીંદણ, તેને તો ઉગતા જ ડામી દે છે. કેટલાક પહોળા પાનવાળા નીંદણ પર પણ આની સારી અસર જોવા મળે છે. વિચારો, જો આ નીંદણ ખેતરમાં ઉગી જાય તો જમીનમાંથી કેટલું પોષણ ખેંચી લે. એટલે આ દવા વાપરીને માત્ર નીંદણ જ નથી બચાવતા, પણ ખાતરનો બગાડ અટકાવીએ છીએ અને શરૂઆતમાં નિંદામણ પાછળ થતો મજૂરીનો મોટો ખર્ચ પણ બચાવીએ છીએ. તો આ વાત થઈ દવા શું છે તેની. હવે આગળ વધીએ અને જોઈએ કે આનો છંટકાવ કરવાનો સૌથી પરફેક્ટ સમય કયો છે. દવા ગમે તેટલી સારી હોય, પણ ટાઈમિંગ ખોટો હોય તો બધું નકામું. 1 થી 3 દિવસ. જુઓ, આ કોઈ સામાન્ય આંકડો નથી હો. આ આખી પ્રક્રિયાનો સૌથી કડક નિયમ છે. કપાસની વાવણી કરી એના બરાબર 1 થી 3 દિવસની અંદર જ આનો છંટકાવ થઈ જવો જોઈએ, બસ. જો આ 2-3 દિવસનો સમયગાળો ચૂકી ગયા અને જમીનમાં નીંદણના બીજ ફૂટવાની શરૂઆત થઈ ગઈ તો પછી આ દવાની અસરકારકતા સાવ તળિયે જતી રહેશે. એટલે સૌથી મહત્વની વાત એ છે કે છંટકાવ નીંદણ ઉગે એ પહેલાં જ થવો જોઈએ. પણ એક બીજી બહુ જ મોટી શરત છે: જમીનમાં પૂરતો ભેજ. આ રસાયણ જમીનમાં ત્યારે જ બરાબર ફેલાશે અને પોતાનો જાદુ બતાવશે જ્યારે જમીનમાં પૂરતો ભેજ હશે. જો જમીન સાવ સૂકી હશે અને છંટકાવ કરશો તો દવા જમીન સાથે બરાબર ભળશે નહીં અને મહેનત પાણીમાં જશે. બરાબર? તો સમય સમજી લીધો. હવે ચાલો જોઈએ કે દવાની માત્રા કેટલી રાખવી અને છંટકાવની સાચી પદ્ધતિ કઈ છે. પ્રમાણની સચોટ માહિતી જોઈએ તો 1 એકર જમીન માટે સામાન્ય રીતે 1 થી 1.25 લીટર જેટલી પેન્ડિમેથાલિન 30% EC દવાની જરૂર પડે છે. પણ ધ્યાન રાખજો, આને સીધી નથી છાંટવાની. આ 1.25 લીટર દવાને 150 થી 200 લીટર પાણીમાં બરાબર મિક્સ કરીને છાંટવાની છે. પાણીનું પ્રમાણ પૂરતું હોવું ખૂબ જરૂરી છે, જેથી આખા એકરમાં એક સરખું લેયર બની શકે. જો કે સ્થાનિક જમીનનો પ્રકાર કેવો છે અને નીંદણ કેટલું આક્રમક છે, એના આધારે આ પ્રમાણમાં સહેજ ફેરફાર થઈ શકે છે. હવે જોઈએ કે આ કામ ખરેખર ખેતરમાં કેવી રીતે કરવાનું છે. આના મુખ્ય 3 જ પગલાં છે. પહેલું, વાવણી પછી જમીન એકદમ લેવલ એટલે કે સમાન હોવી જોઈએ. જો ખાડા ટેકરા હશે ને તો દવાનું લેયર ત્યાંથી તૂટી જશે. બીજું, દવાને પાણીમાં બરાબર ઓગાળી લેવી. અને ત્રીજું અને અત્યંત અગત્યનું પગલું, પંપમાં હંમેશા ફ્લેટ ફેન નોઝલનો જ ઉપયોગ કરવો. પેલે ગોળ ફરતી નોઝલ અહીં બિલકુલ નહીં ચાલે. ફ્લેટ ફેન નોઝલ જમીન પર દવાનો એક સળંગ અને એકદમ સમાન પટ્ટો બનાવે છે, જે આ આખી પદ્ધતિનો જીવ છે. અને હા, છંટકાવ થઈ ગયો એટલે કામ પૂરું નથી થતું. અમુક કડક નિયમો તો પાળવા જ પડશે.
છંટકાવ પછી તરત જમીન પર કોઈ ભારે ખુરપી કે હળ બિલકુલ નથી ચલાવવાનું. કેમ? કારણ કે આવું કરવાથી જમીન પર આપણે જે અદૃશ્ય રક્ષણાત્મક સ્તર બનાવ્યું છે ને એ તૂટી જશે અને બરાબર એ જ તિરાડમાંથી નીંદણ ડોકિયું કરશે. બીજું, દવા જમીનમાં બરાબર સેટ થઈ જાય એ માટે છંટકાવ પછીના 1-2 દિવસ જમીનમાં ભેજ જળવાઈ રહેવો જોઈએ. હવે આ આખી ચર્ચાના અંતિમ અને ખૂબ જ મહત્વપૂર્ણ પડાવ તરફ આવીએ. આ પદ્ધતિના ફાયદા, ગેરફાયદા અને કઈ સાવચેતીઓ રાખવી જોઈએ તેનું સંતુલન. આ બાબત આપણને એક બહુ જ સરસ સંતુલન બતાવે છે. જુઓ, એક તરફ મોટા ફાયદાઓ છે. શરૂઆતમાં નીંદણ નહીવત રહે છે, કપાસના છોડની શાનદાર વૃદ્ધિ થાય છે, મજૂરીના હજારો રૂપિયા બચે છે અને જમીનનું પૂરેપૂરું પોષણ માત્ર ને માત્ર કપાસને જ મળે છે. પણ સામે જોખમો પણ એટલા જ ગંભીર છે. જો ભૂલથી દવાનો ડોઝ વધી ગયો ને તો સમજી લો કે કપાસના બિયારણને કે ઉગતા છોડને જ મોટું નુકસાન થઈ જશે. બીજું, જો ખેતરમાં વધુ પડતું પાણી ભરાઈ રહે તો દવાની રાસાયણિક અસર બદલાઈ શકે છે અને મેં પહેલાં કહ્યું એમ છંટકાવ જો એકસરખો ન થયો તો જ્યાં દવા નથી પડી ત્યાંથી નીંદણ ફરી પાછું માથું ઉચકશે. એટલે જ શ્રેષ્ઠ પરિણામ જોઈતું હોય તો આ સાવચેતીઓ રાખવી જ રહી. મગજમાં ગાંઠ વાળી લેજો કે એકવાર નીંદણ જમીનની બહાર દેખાઈ ગયું પછી આ દવાની તેના પર નહિવત અસર થશે. સૂકી જમીનમાં છાંટવી એટલે સાવ નિરર્થક. દવાની માત્રા માપસર જ રાખવી, જરા પણ વધુ નહીં. અને સૌથી અગત્યની વાત, આખરે એક જલદ રસાયણ છે એટલે છંટકાવ કરતી વખતે પોતાના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે માસ્ક અને હાથમોજા હંમેશા પહેરવા. આમાં કોઈ જ બાંધછોડ નહીં. હવે આ બધું સમજ્યા પછી એક બહુ જ રસપ્રદ અને વિચારવા જેવો પ્રશ્ન સામે આવે છે. જો છંટકાવ વખતે ચોકસાઈ ન રખાય, સમય અને માત્રામાં જરાય ચૂક થઈ જાય તો શું કપાસનો પાક ખરેખર શરૂઆતના આક્રમક નીંદણ સામે ટકી શકશે ખરો? આ પ્રશ્ન આપણને એ જ શીખવે છે કે ખેતીમાં માત્ર સારી દવા હોવી પૂરતી નથી, પરંતુ તેનો કડક નિયમો સાથે સાચા સમય અને એકદમ ચોકસાઈથી ઉપયોગ કરવો એ જ સફળતાની ખરી ચાવી છે. આશા છે કે આ માહિતી કપાસની ખેતીમાં એક મજબૂત અને સ્વસ્થ પાક મેળવવા માટે ચોક્કસપણે ઉપયોગી સાબિત થશે.